चलो हवे दाखला नंबर આપણે આયા હતા 11મો બરાબર 13.11 આપણને આગળ આપેલું છે AU એટલે ગોલ્ડ આપેલું છે બરાબર 79 અને એનો દળાંક આપે છે 197 અને બીજી ધાતુ આપણને આપેલી છે AG એટલે ચાંદી બરાબર 47 અને 107 તો આ બંને ત્રિજ્યાઓનો ગુણોત્તર આની ત્રિજ્યા જે છે દાખલા તરીકે આની ત્રિજ્યા R1 છે દાખલા તરીકે આની ત્રિજ્યા R2 છે તો R1/R2 એ આપણે શોધવી છે હવે ન્યુક્લિયર ત્રિજ્યા આપણે જાણીએ છીએ કે R બરાબર R0 a⁻1/3 છે તો એના પરથી આપણે R1 બનાવીએ તો R1 બરાબર લખાય R0 a1 આનો a1 છે આ a2 છે બરાબર ચલો એ જ રીતે આને ઇક્વેશન 1 આપો અને બીજું ઇક્વેશન શું મળે R2 બરાબર R0 a2⁻1/3 આ 2 ઇક્વેશન 1 અને 2 નો ગુણોત્તર લો 1 અને 2 પરથી ચલો R1/R2 is equal to R0 a1⁻1/3 R0 a2⁻1/3 આ બંને કટ થઈ જશે a1/a2 જે છે એને 1/3 કરી દો ચલો a1 બરાબર તમારી જોડે છે 197 ડિવાઇડેડ 107 એટલે 1 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે આનો જે જવાબ આવશે એ 1 પોઈન્ટ સમથિંગ આવશે જો 197 ભાગ્યા 107 is equal to આ તમારો જવાબ આવશે 1.8411 raised to 1/3 બરાબર હવે એક રીત આવે છે 2482 એટલે 2 વખત ગુણાકાર લો પછી 4 વખત ગુણાકાર પછી 8 વખત ગુણાકાર પછી 2 વખત ગુણાકાર અને છેલ્લે બરાબર આ રીતે તમે 1/3 શોધી શકો છો જે કઈ સંખ્યા આપણે હોય એનો પહેલા 2 વખત રૂટ કાઢો બરાબર રૂટ 2 વખત લો 1 અને 2 પછી ગુણ્યા પછી 4 વાર રૂટ 1 2 3 અને 4 પછી ગુણ્યા પછી 8 વખત રૂટ 1 2 3 4 5 6 7 ને 8 પછી ગુણ્યા 2 વખત રૂટ 1 અને 2 અને પછી બરાબર એટલે તમારી જોડે જવાબ આવી જશે આનો 1.2256 એટલે એપ્રોક્સિમેટલી લઈ શકો 1.23 આ R1/R2 નો આ ગુણોત્તર આવી જાય બોલો ખ્યાલ આવ્યો હેલો ઉપર જે લખ્યું છે એ ધ્યાન રાખજો પેલા 2 વખત રૂટ દબાવો પછી ગુણાકાર પછી આટલી વખત 4 વખત રૂટ પછી 8 વખત રૂટ પછી 2 વખત રૂટ અને છેલ્લે બરાબર એટલે તમારો જવાબ આવી જાય લોગ લેવાની જરૂર ના પડે 1/3 કરવું હોય તો આ 1/3 ની રીત છે 1/3 કરવું હોય તો એની માટેની આ રીત છે બરાબર ચલો એના પછી 12મો દાખલો .12 ચલો 13.12 ની અંદર આપણને શું કીધું છે એ નથી આપણા સિલેબસમાં બરાબર 13.12 નથી 13.13 જુઓ 13.13 એની અંદર એક રિએક્શન આપ્યું છે C611 અને એની અંદરથી આપણને મળે છે બોરોન 511 પ્લસ પ્રોઝિટોન આ પણ તમારા સિલેબસમાં નથી પણ છતાંય અહીંયા આપેલું છે એટલે હું ગણાવું છું બાકી આ તમારા સિલેબસમાં ના હોવું જોઈએ અને ટોર્ક τ1/2 તમને આપેલો છે કેટલો 20.3 મિનિટ અને એની ઉર્જા આપેલી છે મહત્તમ ગતિ ઉર્જા પ્રોઝિટોનની કાઇનેટિક એનર્જી મેક્સિમમ એ આપણને આપેલી છે કેટલી 0.960 MeV આટલી તમને આપેલી છે અને દળના મૂલ્ય આપેલા છે તો Q ની ગણતરી કરો અને તેને ઉત્સર્જિત પ્રોઝિટોનની મહત્તમ ગતિ ઉર્જા સાથે સરખાવો તો જ્યારે પ્રોઝિટોન ઉત્પન્ન થતા હોય બરાબર પ્રોઝિટોન કેવી રીતે ઉત્પન્ન થાય તો પ્રોઝિટોન ની અંદર શું થાય પ્રોટોન જે છે એનું ન્યુટ્રોનમાં રૂપાંતર થાય અને પ્લસ એક પ્રોઝિટોન ઉત્પન્ન થાય અને એક ન્યુટ્રિનો ઉત્પન્ન થાય બરાબર
એટલે આના પરમાણુ ક્રમાંકમાં એકનો ઘટાડો થયો. આ પ્રોટોન હતો, અહીંયા આગળ 5 + 1 કરો. આ જે છે પ્રોટોન, એ પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતર થયું એટલે અહીં સંખ્યા ઘટે નહીં અને એક પ્રોઝિટ્રોન ઉત્પન્ન થયો અને અહીં આગળ એન્ટી ન્યુટ્રિનો ઉત્પન્ન થયો. હવે આની ગતિ ઉર્જા તમને આટલી આપેલી છે. તો આપણે એવું કહી શકીએ કે દર એક માટે એક પ્રોટોન ઉત્પન્ન થાય છે. તો આની અંદરથી તમારે 6, જ્યારે આવો દાખલો હોય ત્યારે તમારે આની અંદરથી 6 પ્રોઝિટ્રોનનું દળ બાદ કરવાનું અને આની અંદરથી 5 પ્રોઝિટ્રોનનું દળ બાદ કરવાનું, જ્યારે ન્યુક્લિયસના દળની વાત કરીએ ત્યારે. બરાબર? તો ન્યુક્લિયસ ના દળના સંદર્ભે બરાબર C611 માંથી 6 Me તથા આપણે આની અંદરથી B511 માંથી 5 Me બાદ કરતા, બરાબર, આપણી જો ડેલ્ટા એમ આવશે. ડેલ્ટા એમ એટલે તમે આગળ લખશો એમ C611 માઇનસ કેટલા, આમાંથી જશે 6 Me. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? અને માઇનસ તમે કરશો. હવે આ બાજુનું તમારું દળ બધું માઇનસ થવાનું આની અંદરથી. બરાબર, તો એ અહીંયા આગળ થઈ જશે, માઇનસ કરવું પડશે એટલે એમ B511 આ ખરું ને માઇનસ, એટલે આ માઇનસ એની જોડે અંદર આપણે લખ્યું હતું, અહીંયા આગળ આ બેનો માઇનસ લેવાનો છે. માઇનસ અહીંયા આગળ લખશો 5 Me પ્લસ Me. બરાબર, અને આ રીતે આવશે ડેલ્ટા એમ જ્યારે લેવા જઈશું ત્યારે આ રીતે. તો હવે એનું સાદુરૂપ આપીએ તો એમ C611 માઇનસ 6 Me માઇનસ અહીંયા આગળ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે એમ B511 માઇનસ માઇનસ આ પ્લસ 5 Me માઇનસ Me. બરાબર, હવે આ 6 છે ને આ 5 છે એટલે આ કટ થાય એટલે તમારી જોડે રહેશે 1 Me અને 2 Me એટલે ટ્વાઇસ Me થઈ જશે. એટલે એમ C611 માઇનસ એમ B511 અને માઇનસ 1 Me ને બીજો Me એટલે ટ્વાઇસ Me. આ બધાના દળ તમને આપેલા છે, એ બધા દળ મૂકીને એમનો જવાબ લાવવાનો છે. એ દળ આપણને આપેલું છે, જુઓ અહીંયા આગળ C6 માટે તમને આપેલું છે કાર્બન માટે 11.011434U માઇનસ બોરોન માટે આપેલું છે 11.000930 માઇનસ Me. Me એટલે તમારે એનું દળ લેવું પડશે આગળથી જોઈને ટ્વાઇસ. ઇલેક્ટ્રોનનું દળ તમે લઈ લોજો. Me એટલે 1.00 0.000548 બરાબર. ચલો હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે. તો શું થશે જુઓ, આનું કેલ્ક્યુલેશન કરો, આનો ડિફરન્સ કાઢો, કેટલો આવે છે મને કહો. ચલો કેટલો આવશે જુઓ, 2 ગુણ્યા 0.123548 ઇઝ ઇક્વલ ટુ આટલા પ્લસ 11.009354 ઇઝ ઇક્વલ ટુ આટલા થયા માઇનસ 11.01434 જ છે ને ઇઝ ઇક્વલ ટુ તમારી જોડે આવે છે કેટલું, તો અહીંયા આગળ આનો ડિફરન્સ આવે છે 0. કેટલો થયો, 1 મિનિટ, 0 ફરી વાર જોઈ લો. 2 ગુણ્યા છે ને ગુણાકારમાં કેટલો, તમારો કેટલો આ જવાબ બોલો તો, હે તમારો જવાબ કેટલો આવે છે? .01036 એવું કઈક આવે છે આનો ડેલ્ટા એમ. હેલો, કેટલો તમારો જવાબ આવે છે? જો આટલો જવાબ આવશે તમારી જોડે, ભલે માઇનસ માં આવશે એની કોઈ સવાલ નહીં, આનો જવાબ આવશે 0.00
10326 એટલે 3 આટલા યુ, આ ડેલ્ટા એમ થયો. અને તમને ખબર છે કે યુ આમ તો mc સ્ક્વેર એ ઉર્જા છે, પણ એમની જગ્યાએ તમે જયારે યુ લખો યુ સ્ક્વેર એટલે એકમ યુ લખશો ત્યારે તમારે આવશે 931.5 MeV થાય. ક્લિયર? તો આના બરાબર અહીંયા આગળ તમે આમ લખી શકો છો યુ. ક્લિયર? અથવા તો અહીં લખી શકો છો યુ બરાબર સી સ્ક્વેર. જ્યાં તમે યુ લખી શકો છો, બરાબર? ડેલ્ટા એમસી સ્ક્વેર ઉર્જાનું સૂત્ર શું છે? ડેલ્ટા એમ સી સ્ક્વેર. ડેલ્ટા એમ ની જગ્યાએ શું આવ્યું? 0.001033 યુ. બરાબર? હવે અહીંયા આગળ તમે લખશો ડેલ્ટા એમ અને સી સ્ક્વેર. અહીંયા આગળ તમે સી સ્ક્વેર લખો છો, બરાબર? તો સી સ્ક્વેર ની જગ્યાએ શું લખાશે? તો અહીં સી સ્ક્વેર બરાબર યુ આવશે. તો એ કિંમત મૂકીએ આપણે 0.001033 યુ ગુણ્યા સી સ્ક્વેર ની જગ્યાએ લખાશે 931.5 MeV upon યુ. યુ કટ થઈ ગયો એટલે આ તમારો જવાબ આવ્યો. ગુણ્યા 931.5 બરાબર તમારી જોડે આવશે 0.961 લઈ લો છો તોય ચાલશે ને 0 લઈ લો છો તોય ચાલશે MeV. આના જેટલી જ ઉર્જા આવી આપણી જોડે, જે ઉર્જા હતી એ જ આટલી આવી. હવે જો બોરોન નું દળ વધારે હોય, અહીં તમે કહી શકો કે પ્રોઝિટ્રોન કરતા બોરોન નું દળ ખૂબ જ વધુ હોવાથી તેની ઝડપ બરાબર 0 માટે ગતિ ઉર્જા બરાબર 0. એની 0 થઈ જશે ગતિ ઉર્જા. તથા ન્યુટ્રિનો એ દળ વિહીન છે માટે એની પણ કાઇનેટિક એનર્જી આપણે શું લખીએ છીએ? 0. માટે પ્રોઝિટ્રોનની ગતિ ઉર્જા, પ્રોઝિટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા એ તમે લખી શકો છો 0.961 MeV. જો કે એના જેટલી જ આવે, જે આપણને આપેલી છે એના જેટલી જ આવે. બરાબર? જોઈ લો. ખ્યાલ આવ્યો? હેલો, ચલો. આની અંદર સૌથી વધારે તમારે કેલ્સીનો ઉપયોગ કરવાનો છે, વત્તા તમને એ ખબર છે કે E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર, એમાં 931.5 આના વડે ગુણાકાર કરીને સીધા જવાબ લાવવાના છે. આમાં કઈ બીજું કઈ ધડ મારવા જેવું છે નહીં. બરાબર? અને આ તો પ્રોઝિટ્રોન નો દાખલો હતો. પ્રોઝિટ્રોન તમારા સિલેબસમાં જ નથી, એટલે કે બીટા પાર્ટિકલ તમારા સિલેબસમાં નહીં, છતાં દાખલો મૂકેલો છે એટલે મેં તમને કરાવી દીધો. બરાબર? ચલો. વાસ્તવમાં દાખલો ના મૂકવો જોઈએ, કારણ કે પ્રોઝિટ્રોન તમે બીટા પાર્ટિકલ ભણ્યા જ નથી એનો અહીંયા આગળ. ચલો, એના પછી 14મો નથી, 15મો જુઓ. 15મા ની અંદર તમને આવું કીધેલું છે કે ક્યુ મૂલ્ય શોધવાનું. આ ક્યુ મૂલ્યની તમને વ્યાખ્યા આપી છે. જો ક્યુ મૂલ્ય બરાબર એ કશું નહીં પણ ઉર્જા છે, બંધન ઉર્જા છે. અહીં આ પ્રક્રિયા તમને આપી છે. A પ્લસ B પ્રક્રિયા કરો તો આપણને જો C પ્લસ D મળતું હોય તો અહીંયા આગળ તમારે લખવું પડે MA પ્લસ MB. એટલે આ જે પ્રક્રિયા છે ડાબી બાજુની, એનો દળનો સમેશન ઓછા જમણી બાજુના દળોનું બાદબાકી. જે આપણે કરતા હતા ડેલ્ટા એમ શોધતા હતા એ જ છે, અને ઇન્ટુ સી સ્ક્વેર. આ E બરાબર MC સ્ક્વેર જેવું જ થયું. બરાબર? તો તમારા નીચેની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે કે ઉષ્માશોષક છે એ તમારે શોધવાની છે. બરાબર? ઉષ્માક્ષેપક હોય તો શું થશે? ઉષ્માક્ષેપક હશે તો પ્લસ આવશે અને ઉષ્માશોષક હશે તો માઇનસ આવશે. બરાબર? આવું કંઈક તમે કેમેસ્ટ્રીમાં ભણ્યા હશો. તો અહીંયા આગળ પહેલું રિએક્શન તમને આપેલું છે, આની માટે શોધવાનું છે. H11 પ્લસ H13 ટેન્સ ટુ એ કેટલી થાય છે? એમાંથી બને છે H12 ડ્યુટેરિયમ મળે છે, એટલે 2 ડ્યુટેરિયમ બને છે. બરાબર? તો આનું તમારે પ્લસ ક્યુ શું છે એ શોધવાનું. બરાબર? તો ક્યુ મૂલ્ય માટે ક્યુ બરાબર, તો આ તમારો A છે, આ તમારો B છે, આ C છે અને આ D છે. બરાબર? તો આ રીતે હવે ગોઠવો અહીંયા આગળ. તો અહીંયા આગળ તમે લખશો M H11 પ્લસ M H13 માઇનસ M H12 માઇનસ M H12 બે વાર આવ્યું તો આને હું આમ પણ લખી શકું, અહીં ટ્વાઇસ લખી દો. બરાબર? ચલો, M H11 એ તમને આપેલું હશે. જો H11 એટલે પ્રોટોન માટે, તો પ્રોટોન માટે તમને કેટલું આપેલું છે? એ જે છે
એ થઈ જશે અહીંયા આગળ પ્રોટોન માટે 1.007 825 U બરાબર પ્લસ હવે 3 આના ગુણ્યા 3 કરી નાખો એટલે તમને કોનું ટ્રિટિયમ નું મળી જાય દળ એટલે અહીં તમે ડાયરેક્ટ બી કરી શકો છો જો 1.007 825 ગુણ્યા 3 પરીક્ષામાં આપેલું હશે તમને તો અહીંયા આગળ તમારી જોડે આવશે 3.023 475 U માઇનસ આના ગુણ્યા 2 કરો ચલો ભાગ્યા 3 ને ગુણ્યા 2 એના બરાબર આવશે તમારી જોડે 2.01565 U બરાબર હવે આ બેનું સમેશન કરી દો અને એમાંથી આ બાદ કરો બરાબર ચલો તો માઇનસ 3.023 475 માઇનસ એક જ મિનિટ 3.023 475 પ્લસ 1.023 475 પ્લસ 1.007 825 માઇનસ 2.01565 is equal to 2.01565 U બરાબર હવે આને તમારે કન્વર્ટ કરવાની છે શાની અંદર યુ ની MEV માં 2.01565 ઇન્ટુ 931.5 MEV ગુણ્યા 931.5 એટલે તમારી જોડે આવી જશે 1877.5 MEV જે પોઝિટિવ છે પોઝિટિવ છે માટે કઈ પ્રક્રિયા કહેવાશે બોલો પોઝિટિવ આવે એની માટેની કઈ પ્રક્રિયા થશે અહીંયા આગળ માઇનસ આવે છે પ્લસ આવે છે એક મિનિટ હો અને આ ડ્યુટેરિયન હતું એટલે અહીંયા આગળ માઇનસ આવશે સોરી મારો અહીંયા આગળ આ ગણતરીમાં મેં ભૂલ કરી અને ગુણ્યા 2 કરવાના હતા આ 2 ગુણ્યા કરવાના હતા ડબલ થાય ને ડ્યુટેરિયમ નું દળ છે આ તો આપણે પ્રોટોન નું દળ ગુણાકારમાં લીધું એ ગુણ્યાના 2 કરવાના હતા એટલે ટોટલ 4 થઈ જશે બરાબર ચલો તો ગુણ્યા 2 કર્યું એટલે આ જવાબ આવ્યો ને ગુણ્યા 2 કરો 2.01565 ગુણ્યા 2 એ તમારી જોડે આવશે 4. આનો જવાબ આવશે 4.0313 બરાબર હવે આ બેનું સમેશન કરીને આમાંથી એની બાદબાકી કરો જો 1.007 825 પ્લસ 3.023 475 ઇક્વલ ટુ આટલા થયા સેમ ટુ સેમ જ થયા H11 H13 એક મિનિટ ઉભા રહો તો પછી આનું દળ આપણે શોધવું પડશે આનું દળ ડ્યુટેરિયન ને એનું શોધવું પડશે આપણે દળ અહીં આપેલું હોય તો જોઈ જુઓ H11 H12 જો અહીં નીચે તમને આપેલું છે દળ જુઓ આ મેં દળ લખ્યું ને એ ખોટું છે મેં ગણતરી કરીને મૂક્યું ને દળ ખોટું છે નીચે તમને આપેલું છે જુઓ H12 H11 નું તમને H13 અને આ તમને આપેલું છે બરાબર H11 નું દળ તમારી જોડે છે H11 આપણી જોડે આટલું છે 1.07825 U પ્લસ H13 પાછળ આપેલું જુઓ એ તમને આપેલું છે 3.016049 U માઇનસ 2 ગુણ્યા આ H12 2.0141102 હવે કેલ્ક્યુલેશન કરીને જવાબ લાવો કેટલો આવે છે જુઓ માઇનસ આવશે આ જવાબ બોલો માઇનસ આવે છે ને
1.007825 પ્લસ 3.016049 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, અને એમાંથી તમારે આને બાદ કરવાના છે. આ તમારો જવાબ આવશે 4.023874 માઇનસ 2 into 2.014102 4028204 minus 4.023874 is equal to તમારા જોડે માઇનસમાં જવાબ આવશે 0.00433. માઇનસ આવશે એટલે શું કહેવાશે? બોલો હવે માઇનસ ને શું કહીશું? જ્યારે પ્રક્રિયા તમારી માઇનસ આવશે, માઇનસ આવશે એટલે ઉષ્મા શોષક છે. આ ક્યુ તમારો માઇનસ હોય માટે આ ઉષ્મા શોષક થાય, ઉષ્મા શોષક. એ જ રીતે તમને હવે બીજી પ્રક્રિયા આપેલી છે. સેકન્ડ જો, સેકન્ડ પ્રક્રિયા તમને આપેલી છે C612 પ્લસ C612 માંથી એક રિએક્શન થાય છે, એની નિયોન બને છે, 10-20 બને છે, પ્લસ He2 4 બને છે. તો આમાં તમારે પ્લસ ક્યુ શું છે એ શોધવું છે. ઉષ્મા શોષક છે કે ઉષ્મા ક્ષેપક છે એ શોધવી છે. તો અહીંયા આગળ આ રીતે જ જઈએ છીએ આપણે. તો ક્યુ બરાબર તમારી જોડે આવશે, અહીં બે દળ થયા સરખા જ છે એટલે 2mc612 લખી શકાય માઇનસ અહીંયા આગળ લખશો એમ, શું લખાશે? એની માઇનસ એમ He. ચલો 2 C612 ની કિંમત તમને પાછળ આપેલી છે, જુઓ 12000 છે, બરાબર. ચલો, અને માઇનસ એની માટેની કિંમત આપી છે એની એટલે તમારી જોડે અહીં આગળ થઈ ગયો 19.992439 યુ અને માઇનસ He. હિલિયમ માટે તમારે શોધવું પડશે. હવે હિલિયમ માટે લખેલું છે જો He2 4 માટે -4 પહેલા પેજ પર આપેલું છે 002603 યુ. ચલો, આ થઈ ગયા તમારા જોડે 24.000, બરાબર, માઇનસ આ બે નો સમેશન કરો હવે ને બાદ કરો એમાંથી 992439 પ્લસ 4.00260 is equal to 23.99, બરાબર, 23.995042. આ મોટું છે આ નાનું છે એટલે પ્લસ આવશે એટલે તમારી જોડે જવાબ આવશે 0.00495 યુ ક્યુ. અને આને તમે ઉર્જામાં ફેરવશો એટલે પોઝિટિવ થઈ એટલે શું થશે? ઉષ્મા શેપક, ઉષ્મા શેપક. ક્લિયર? બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો, હવે એના પછીનો દાખલો જુઓ શું કે છે એમાં. ચલો, એના પછી 16મો જુઓ. 16માની અંદર તમને એવું કીધું છે કે Fe ના બે સમાન ટુકડા કરીને એલ્યુમિનિયમ નો વિચાર કરવામાં આવે તો આ પ્રક્રિયા શક્ય છે. આ તમને આવું કીધું કે Fe56 છે, આ 15મો દાખલો. એમાંથી એલ્યુમિનિયમ એવા બે ટુકડા કરો કે બંને એલ્યુમિનિયમ જ બને, પ્લસ એલ્યુમિનિયમ 3028 પ્લસ આ તમે ક્યુ શોધો. આ ક્યુ ના મૂલ્ય પરથી તમને ખબર પડે જો ક્યુ વધારે નેગેટિવ આવે તો આ પ્રક્રિયા શક્ય નથી, બરાબર. ચલો, તો અહીંયા આગળ આપણે એના બે ટુકડા કરીને પછી એની જો પ્રક્રિયા કરવા જઈએ તો બે ટુકડા કરીએ છીએ. વિખંડનની દ્રષ્ટિએ શક્ય છે એ શોધવું છે. પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય શોધીને સમજો. તો ક્યુ મૂલ્ય માટે આપણે લખતા હતા ક્યુ બરાબર, યાદ કરી લો,
તો એમ FE 2656 માઇનસ આ બે છે એટલે ટ્વાઇસ થઈ જશે. અહીંયા આગળ આવી જશે ટ્વાઇસ એમ એલ્યુમિનિયમ 1328 આ રીતે થશે. ચલો FE તમને આપેલું છે કેટલું 55.93494 U માઇનસ 2 ગુણ્યા એલ્યુમિનિયમ નું દળ છે 27.191 U બરાબર. આ બેનો તફાવત કાઢવાનો છે આપણે ગુણાકાર કરી. તફાવત કેટલો આવે છે જોઈએ આવે. ચલો જો 2 ગુણ્યા 27.98 બરાબર ઇઝ ઇક્વલ ટુ 55. માઇનસ 55.96382 અને 55.93494 U એમાંથી બાદ કરો 55.93494 ઇઝ ઇક્વલ ટુ તમારી જોડે આવે છે માઇનસ 0.02888 U અને આના બરાબર લખાય માઇનસ 0.02888 ગુણ્યા 931.5 MeV ગુણ્યા 931.5 MeV એટલે તમારી જોડે આવશે માઇનસ 26.9 MeV અને આ પ્રચંડ ઉર્જા છે. આ પ્રચંડ ઉર્જા હોવાથી આ પ્રક્રિયા શક્ય નથી. આટલી પ્રચંડ ઉર્જા હોય આની અંદરથી ઓટોમેટિક તો એ શક્ય બને, બાકી શક્ય બને નહીં. સમજ પડી? હેલો ચલો એના પછીનો દાખલો છે 17મો દાખલો જુઓ. 17મો ચલો તમને એવું કીધું છે કે પ્લુટોનિયમના વિખંડનના ગુણધર્મો યુરેનિયમ જેવા જ છે. વિખંડન દીઠ ઉર્જા અહીં તમને આપી છે વિખંડન દીઠ ઉર્જા એ તમને આપી છે 180 MeV. આમ તો એક વિખંડન દીઠ 200 MeV ઉત્પન્ન થાય પણ આપણને આપેલી છે. તો પ્લુટોનિયમ જે છે PU 94239 એના 1 કેજી માના બધા પરમાણુ જો વિખંડન પામે તો ઉર્જા બરાબર ખાલી જગ્યા MeV બને એ આપણે શોધવી છે. હવે આગળ આના પરથી પહેલા જુઓ કે જ્યારે આટલા ગ્રામ હોય બરાબર આટલા ગ્રામ 239 ગ્રામ હોય ત્યારે કણોની સંખ્યા કેટલી? કણો બરાબર લખાય Na જેટલા. એટલે એ પરમાણુ દળાંક આટલું હોય ત્યારે તમારે Na જેટલા થાય. તો આપણી જોડે દળ કેટલું આપ્યું છે? m દળ હોય ત્યારે કણો n બરાબર શું? તો n બરાબર તમે લખશો Na ગુણ્યા m ભાગ્યા a. Na કેટલો છે 6.023 ગુણ્યા 10⁻23 કેટલું દળ આપ્યું છે આપણને? 1 કેજી. 1 કેજી એટલે કે 1000 ગ્રામ થાય. છેદની અંદર કેટલા ગ્રામ? તો 239 ગ્રામ. આનું હવે કેલ્ક્યુલેશન તમારે કરવાનું એટલે આ તમને શું મળશે? નંબર ઓફ પાર્ટિકલ મળશે. આ તમને n મળી ગયા બરાબર. આ n મળ્યા. હવે તમને કીધું કે એક પાર્ટિકલ નું વિખંડન થાય તો વિખંડન દીઠ ઉર્જા આટલી થઈ બરાબર. તો 1 કેજી ના બરાબર. તો અહીંયા આગળ કહી શકો કે કુલ ઉર્જા બરાબર n ગુણ્યા વિખંડન દીઠ ઉર્જા. જેટલી વિખંડન દીઠ ઉર્જા આપી છે એ બેનો ગુણાકાર કરો તો 6.023 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1000 ભાગ્યા 239 ગુણ્યા કેટલા MeV છે? 180 MeV. બસ આનું કેલ્ક્યુલેશન કરી નાખો એટલે તમારો MeV માં જવાબ આવે બરાબર. ચલો લાવો કેલ્સે જો 6.023 ગુણ્યા 180 ભાગ્યા 239
ઇઝ ઇક્વલ ટુ હશે 4.5 4.53 ગુણ્યા 10 ની આ કેટલી થઈ 1000 અહીં ઉમેર્યું એટલે 10 ની 26 ઘાત 26 MeV આટલું આવી જશે જોઈ લો આવે છે આટલું ચલો ઓકે આ રીતે એની કેલ્ક્યુલેશન થાય એના પછી 18મો દાખલો જુઓ એક વિખંડન થતું હોય તો એક પાર્ટિકલ અંદર ભાગ લે તો આપણે કુલ પાર્ટિકલ શોધવાના હોય બરાબર ચલો આના પછી આવશે તમારી જોડે 18મો દાખલો 13.18 ચલો 13.18 શું કહે છે આપણને 13.18 માં તમને એવું કીધું છે કે આનો પાવર આપેલો છે તમને પાવર P બરાબર તમને આપ્યો છે 1000 મેગાવોટ 1000 મેગાવોટ એટલે 1000 ગુણ્યા 10 ની 6 જૂલ પર સેકન્ડ આનો મતલબ થયો 10 ની 9 જૂલ પર સેકન્ડ થયું આ પાવર બરાબર તેનો બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે તો ટી બરાબર તમને આપેલો છે 5 વર્ષ 5 વર્ષ 5 વર્ષ એટલે 5 ગુણ્યા 3.154 into 10⁻⁷ સેકન્ડ બરાબર એટલે અહીંયા આગળ તમે કરી દો 4 5 20 શૂન્ય વધી તેની 2 5 2707 વધી તેની 2 5 1 5 5 2 7 અને 5 તારી 15 ગુણ્યા 10 ની 7 સેકન્ડ એટલે 1.577 ગુણ્યા 10 ની 8 સેકન્ડ આ ટોટલ ટી સમય આટલો આવ્યો બરાબર એમાંથી રિએક્ટર જેટલા સમય સુધી રિએક્ટર નો સમય ટી બરાબર 80% બરાબર કુલ સમય ટી નો 80% માં ભાગ લે છે રિએક્ટરના ચાલુ રહેવા માટે બરાબર રિએક્ટર ચાલુ રહે છે 80% સમયનો ધેરફોર આપણે ટી શોધી લેવાય તો 80 ભાગ્યા 100 ગુણ્યા 1.5 into 10⁻⁷ લો છો ઇન્ટુ 10 ની 8 ઘાત 10 ની 8 ઘાત એટલે અહીંયા આગળથી 9 થઈ જશે 9 થઈને 9 માંથી 2 અહીંયા આગળ 2 કટ કરી એટલે 6 એટલે 7 ઘાત રહેશે આ બેનો ગુણાકાર કરો તો અહીંયા આગળ આવી જશે તમારી જોડે સમય કેટલો આવશે 8 ગુણ્યા 1.577 ઇઝ ઇક્વલ ટુ હશે 12.616 ગુણ્યા 10 ની 7 હું આને આમ પણ લખી શકું 1.2616 10⁸ સેકન્ડ આટલો સમય થયો કુલ સમય રિએક્ટરને ચાલુ રહેવાનું હવે તમને ખબર છે કે પાવર ગુણ્યા સમય કરીએ પાવર બરાબર શું છે પાવરની વ્યાખ્યા શું છે તો ઉર્જા ભાગ્યા સમય એટલે કુલ તો મને કુલ ઉર્જા મળે તો કુલ ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય કરવો પડે તો પાવર તો મારી જોડે છે જ 10 ની 9 ઘાત છે ગુણ્યા સમય મને આપેલો છે આ 1.2616 into 10⁸ એટલે તમારી જોડે આવ્યું 1.26